गुड मॉर्निंग फ्रेंड्स। विद्युत रसायन चैप्टर ની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો શીખ્યા હતા। વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય અને વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય આ બંને વચ્ચેનો આપણે તફાવત સમજ્યા હતા। विद्युत रासायनिक कोष में रासायनिक ऊर्जा को विद्युत ऊर्जा में रूपांतर था અને विद्युत विभाजन कोष में विद्युत ऊर्जा को रासायनिक ऊर्जा में रूपांतर था અને એ સિવાય અનેક મુદ્દાઓ આપણે તફાવત સ્વરૂપે ભણ્યા હતા। અને હવે મિત્રો આજે અલગ અલગ દ્રાવણો લઈ અને વિદ્યુત વિભાજનની ઘટના આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ કે ક્યારે વિદ્યુત વિભાજન થાય અને ક્યારે વિદ્યુત વિભાજન ન થાય। કોઈ આયન હોય ધન આયન કે ઋણ આયન, ધન આયનનું કેથોડ ઉપર અને ઋણ આયનનું એનોડ ઉપર ક્યારે ઓક્સિડેશન કે રિડક્શન થાય અને કયા સંજોગોમાં ન થાય, કઈ પરિસ્થિતિ હોય તો ન થાય, એ વસ્તુ આપણે આજે સમજવા જઈ રહ્યા છીએ જુદા જુદા ઉદાહરણ લઈને। तो मित्रों विद्युत विभाजन की घटना जुदा जुदा उदाहरण द्वारा समझिए। अब प्रश्न है विद्युत विभाजन ની ઘટના जुदा जुदा उदाहरणों द्वारा समझिए। जुदा जुदा उदाहरणों द्वारा समझिए विद्युत विभाजन की घटना जुदा जुदा उदाहरणों द्वारा समझो। क्या क्या उदाहरणों द्वारा આપણે આ ઘટનાને ન્યાય આપવા જઈએ છીએ? તો નંબર 1 પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન। નંબર 2 મંદ જલીય NaCl નું अथवा सांद्र जलीय NaCl નું વિદ્યુત વિભાજન। सांद्र जलीय सोडियम क्लोराइड નું વિદ્યુત વિભાજન। નંબર 3 ત્રીજું આપણે ભણવા જઈ રહ્યા છીએ મંદ જલીય NaCl નું વિદ્યુત વિભાજન। NaCl નું વિદ્યુત વિભાજન। नंबर 4 આપણે ભણવા જઈ રહ્યા છીએ મંદ H2SO4 નું વિદ્યુત વિભાજન। નંબર 5 सांद्र H2SO4 નું વિદ્યુત વિભાજન। અને નંબર 6 सांद्र जलीय CuSO4 નું વિદ્યુત વિભાજન, કોપર સલ્ફેટ નું વિદ્યુત વિભાજન। અને નંબર 7 सांद्र जलीय CuSO4 નું Cu ના ધ્રુવો વડે વિદ્યુત વિભાજન। આ બધા જ જે વિદ્યુત વિભાજનો આપણે ભણવા જઈ રહ્યા છીએ એમાં મોટાભાગે અહીંયા આપણે લઈશું પ્લેટિનમનો ધ્રુવ અથવા ગ્રેફાઇટનો ધ્રુવ અને સ્ટીલનો ધ્રુવ। અહીંયા પીટીકે ગ્રેફાઇટ લઈશું, અહીંયા પણ પ્લેટિનમ કે ગ્રેફાઇટ, અહીંયા પણ પ્લેટિનમ કે ગ્રેફાઇટ, અહીંયા પણ પ્લેટિનમ કે ગ્રેફાઇટ, અહીંયા પણ પ્લેટિનમ કે ગ્રેફાઇટ। તો મિત્રો આ બધાનું વિદ્યુત વિભાજન ક્યારે થાય અને ક્યારે ન થાય, કેવા સંજોગોમાં થાય અને કેવા સંજોગોમાં ન થાય, એ વસ્તુને આપણે ન્યાય આપવા માટે જઈ રહ્યા છીએ। ન્યાય આપીએ એ પહેલા એક સરસ મજાનું એક વાક્ય લખી દઈએ, એક નોટ લખી દઈએ। એક નોટ નંબર 1 એનોડ ઉપર જેનો રિડક્શન પોટેન્શિયલ एनोड पर
જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો હોય તે પ્રક્રિયા પસંદગી પામે. અને નંબર 2, કેથોડ ઉપર જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય તે પ્રક્રિયા પસંદગી પામે. આ બે શબ્દો ખાસ આપણે યાદ રાખી લઈએ. એનોડ ઉપર જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો હોય તે પ્રક્રિયા પસંદગી પામે. અને કેથોડ ઉપર જેનો E0 RD ઊંચો હોય તે પ્રક્રિયા પસંદગી પામે. ટૂંકમાં જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો તે એનોડ તરીકે વર્તે અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો તે કેથોડ તરીકે વર્તે છે. આ શબ્દોને આપણે સમજવાનો પ્રયત્ન ઉદાહરણ લઈએ પછી કરીએ. તો આપણે પહેલું સમજવા જઈ રહ્યા છીએ. પહેલું સમજવા આપણે જઈ રહ્યા છીએ પીગલિંગ NaCl નું વિદ્યુત વિભાજન. નંબર 1 આપણે પહેલું સમજવા જઈ રહ્યા છીએ. નંબર 1 પીગલિંગ NaCl નું વિદ્યુત વિભાજન. મિત્રો એક બીકર લઈએ. આ બીકરની અંદર આપણે NaCl નું પીગલિત NaCl લઈએ. કેવો લઈએ? લિક્વિડ ફોર્મની અંદર પીગલિત સ્વરૂપ લઈએ. એમાં ધ્રુવો મૂકી દઈએ. એનોડ તરીકે મૂકી દઈએ. આ એનોડ છે આપણો. અહીંયા કેથોડ તરીકે મૂકી દઈએ. એનોડ તરીકે હું લઈ રહ્યો છું ગ્રેફાઇટ અથવા પ્લેટિનમનો ધ્રુવ અને કેથોડ તરીકે હું લઉં છું સ્ટીલનો ધ્રુવ. અહીંયા પણ પ્લેટિનમની ગ્રેફાઇટ લેવા પણ કેમ ના લેવાય એ આપણે સમજીએ. હવે મિત્રો પીગલિત NaCl જે પીગલિત અવસ્થામાં છે એમાં જે Na+ આયનો જો તમે આમાં કયા આયનો હોય તો તમે NaCl ને છૂટું પાડો. આને આપણે બેટરી વડે જોડી દઈએ. બેટરીનો ધન છેડો એટલે એનોડ અને બેટરીનો ઋણ છેડો એટલે કેથોડ. હવે આપણે NaCl ને છૂટું પાડીએ તો NaCl પીગલિત અવસ્થામાં જે છે NaCl જે પીગલિત છે એને છૂટું પાડીએ તો એમાંથી એનું કયા આયનો ઉત્પન્ન થાય? તો એમાંથી મિત્રો Na+ આયન અને Cl- આયનો ઉત્પન્ન થાય. આ Na+ આયનો એક કેથોડ ઉપર પ્રક્રિયામાં ભાગ લેશે અને આ એનોડ ઉપર પ્રક્રિયામાં ભાગ લેશે. તો એનોડ ઉપર આ Cl- જે આયનો છે એમાંથી બનશે શું? Cl2 વાયુ મળશે અને ઇલેક્ટ્રોન છૂટો પડશે. Cl2 વાયુ મળે એનોડ ઉપર. તો આ એનોડ ઉપર ક્લોરીન વાયુ બહાર નીકળે છે. આ એનોડ ઉપર ક્લોરીન વાયુ બહાર નીકળે. તો કેથોડ ઉપર શું થાય? કેથોડ ઉપર સોડિયમ ધાતુ જમા થાય Na+. તો Na+ plus electron it gives Na સોડિયમ ધાતુ જમા થાય. આ સોડિયમ ધાતુ કેથોડ ઉપર જમા થાય. આ કેથોડ છે અને કેથોડ ઉપર અહીંયા સોડિયમ ધાતુ જમા થાય. મિત્રો આપણે જાણીએ છીએ કે સોડિયમ ધાતુ ને કેરોસીનમાં રાખવામાં આવે છે. બહુ સક્રિય હોય છે. હવામાં ખુલ્લી રાખવાથી સળગી ઉઠે છે. પાણી સાથે પ્રક્રિયા કરી શકે છે અને ધડાકા કરી શકે છે. અને કેટલીક વખતે ગ્રેફાઇટ જેવા ધ્રુવને એ ઓગાળી પણ શકે છે. તો આવા ધ્રુવો ગ્રેફાઇટ કે જે પોચા હોય એવા ધ્રુવોને ઓગાળી
એ ધ્રુવનો કેથોડ તરીકે ઉપયોગ કરતા નથી, પરંતુ કેથોડ તરીકે આપણે ગ્રેફાઇટના બદલે સ્ટીલનો ધ્રુવ વાપરવામાં આવે છે, જેથી કરીને સોડિયમ ધાતુ તેના ઉપર પ્રક્રિયા કરી શકતી નથી. તો કોઈ આપણને પ્રશ્ન પૂછે કે કેથોડ ઉપર કેમ ગ્રેફાઇટનો કે પ્લેટિનમનો ધ્રુવ ના લીધો, તો આપણે કહી શકીએ કે કેથોડ ઉપર સોડિયમ ધાતુ જમા થતી હોવાથી આ સોડિયમ ધાતુ બહુ સક્રિય છે, દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે, ધ્રુવને ઓગાળી દે છે. આપણે કેથોડ તરીકે લીધેલા ધ્રુવને ઓગાળી દે છે, અને એવું ન થાય તે માટે સાવચેતીના પગલા સ્વરૂપે આપણે જે કેથોડ છે એ કેથોડ તરીકે સ્ટીલનો સળિયો અથવા સ્ટીલનો ધ્રુવ લેવામાં આવે છે. તો મિત્રો પીગળિત NaCl લઈ બીકરમાં લઈ એમાં એનોડ અને કેથોડ મૂકી બેટરી વડે જોડાણ કરી એનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ ઉપર ક્લોરીન વાયુ નીકળે છે અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ જમા થાય છે. કારણ કે NaCl પીગળિત સ્વરૂપે છે, એટલે અંદર પાણીનું કોઈ સ્વરૂપ હોતું નથી, અંદર પાણી હોતું નથી, તો પાણીનું અહીંયા વિદ્યુત વિભાજન થવાની કોઈ શક્યતા નથી. માત્ર અને માત્ર પીગળિત NaCl માં રહેલા Na+ જે આયનો છે અને Cl- જે ક્લોરાઇડ આયનો છે એનું જ વિદ્યુત વિભાજન થાય છે, અને એનોડ ઉપર Cl- નું વિદ્યુત વિભાજન થઈ ક્લોરીન વાયુ બને છે, અને કેથોડ ઉપર સોડિયમ ધાતુનું રિડક્શન થાય આપણને સોડિયમ ધાતુ જમા થાય છે. Na+ આયનનું રિડક્શન થઈ સોડિયમ ધાતુ જમા થાય છે. તો આ આપણું પીગળિત NaCl નું વિદ્યુત વિભાજન. હવે મિત્રો આપણે સાંદ્ર જલીય NaCl નું વિદ્યુત વિભાજન લઈએ, સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ સાંદ્ર જલીય NaCl માં શું થાય. નંબર 2, અહીંયા પીગળિતની જગ્યાએ આપણે બદલી રાખીએ છીએ સાંદ્ર જલીય NaCl. પીગળિતની જગ્યાએ આપણે બદલી રાખીએ છીએ સાંદ્ર જલીય NaCl. શું થાય એ વસ્તુ આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો સાંદ્ર જલીય NaCl અહીંયા પ્લેટિનમ ચાલે, અહીંયા ગ્રેફાઇટ અથવા પ્લેટિનમ ચાલે. હા, સાંદ્ર જલીય NaCl નું પીગળિતની જગ્યાએ નંબર 2 સાંદ્ર જલીય NaCl નું વિદ્યુત વિભાજન આપણે ગ્રેફાઇટના ધ્રુવો વડે અથવા પ્લેટિનમના ધ્રુવો વડે જો કરવામાં આવે તો શું થાય એ આપણે અહીંયા સમજવા જઈ રહ્યા છીએ. મિત્રો NaCl સાંદ્ર જલીય જે છે એમાં Na+ આયનો રહેલા હોય અને Cl- આયનો રહેલા હોય. ખરેખર તો એનોડ ઉપર Cl નું ઓક્સિડેશન થવું જોઈએ અને કેથોડ ઉપર Na નું રિડક્શન થવું જોઈએ, પરંતુ એનોડ ઉપર Cl નું ઓક્સિડેશન થાય છે પણ કેથોડ ઉપર Na+ નું રિડક્શન થતું નથી. મુશ્કેલ છે. એવું કેમ? સમજીએ એવું કેમ થાય છે. તો મિત્રો અહીંયા આપણી પાસે છે એનોડ ઉપર તો થાય છે, એનોડ ઉપર આ પ્રક્રિયા થાય, પણ કેથોડ ઉપર આ પ્રક્રિયા ના થાય. કેથોડ ઉપર આ પ્રક્રિયા એવું કેમ? તો આપણે એ વસ્તુ સમજવા જઈએ કે ભાઈ એનોડ ઉપર એક પ્રક્રિયા થાય છે પણ કેથોડ ઉપર પ્રક્રિયા થતી કેમ નથી. મિત્રો એનોડની વાત કરીએ તો એનોડ ઉપર જે આપણે ક્લોરીન લખ્યું, આ ક્લોરીન લખ્યું, અહીંયા વાત કરીએ આપણી પાસે જગ્યા ઓછી છે. અહીંયા જે આપણે એનોડ ઉપર પ્રક્રિયા લખી, એનોડ ઉપર આપણે પ્રક્રિયા લખી છે Cl- aqueous, it gives 1 of Cl2 gas plus electron.
વોલ્ટ. આનો રિડક્શન પોટેન્શિયલ છે -1.36 વોલ્ટ. અને આના બદલે જો પાણીની પ્રક્રિયા લેવામાં આવે, આપણી પાણીની પ્રક્રિયા H2O give O2 plus 4H plus 4 electron, 2H2 give O2 plus 4H plus 4 electron. અને આનો જો રિડક્શન પોટેન્શિયલ લેવામાં આવે, આ પ્રક્રિયાનો જો રિડક્શન પોટેન્શિયલ લેવામાં આવે તો એ રિડક્શન પોટેન્શિયલ છે -1.23 વોલ્ટ. -1.23 વોલ્ટ. હવે તમે જુઓ, અહીંયા આ નીચો છે, આ નીચો છે, આ ઊંચો છે. તો આ ઓક્સિડેશન પ્રક્રિયા છે, આ ઓક્સિડેશન છે. ઇલેક્ટ્રોન આ બાજુ છે એટલે ઓક્સિડેશન. તો જેનો નીચો E0 આરબી હોય, નીચો E0 આરબી હોય તે પ્રક્રિયા પસંદગી પામે છે. તો આમાં નીચો કોનો છે? આનો નીચો છે, આનો નીચો છે, આનો ઊંચો છે એટલે પસંદગી ના પામે, આ પ્રક્રિયા પસંદગી ના પામે. હવે ચલો કેથોડ ઉપર વાત કરીએ. કેથોડ, ચલો કેથોડ પર આપણી પ્રક્રિયા છે Na+ વત્તા ઇલેક્ટ્રોન ગીવ Na સોડિયમ ધાતુ એક્વાયર્સ. ચલો આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? Na+ વત્તા ઇલેક્ટ્રોન ગીવ Na નો રિડક્શન પોટેન્શિયલ છે -2.71 વોલ્ટ. -2.71 વોલ્ટ. અને પાણીની રિડક્શન પ્રક્રિયા, આપણી પાણીની રિડક્શન પ્રક્રિયા H2O વત્તા ઇલેક્ટ્રોન give O2 વત્તા H+. અને આનો રિડક્શન પોટેન્શિયલ જો લેવામાં આવે તો એ રિડક્શન પોટેન્શિયલ છે આપણો -0.83 વોલ્ટ. તો આપણી આ કિંમત નીચે છે, કે આ છે એ નીચો છે, આ છે એ ઊંચો છે. આ કિંમત નીચે છે, આ કિંમત ઊંચી છે. -0.83 એ કિંમત ઊંચી છે. તો રિડક્શન પોટેન્શિયલ કેથોડની અંદર જેનો E0 આરડી ઊંચો તે પસંદ કરવામાં આવે છે. એટલે અહીંયા આ પ્રક્રિયા થાય છે, આ થતી નથી. તો એનો અર્થ એ થાય કે એનોડ ઉપર તો આ પ્રક્રિયા થાય છે, પણ કેથોડ ઉપર આ પ્રક્રિયા થતી નથી. અને એના બદલે કઈ પ્રક્રિયા થાય છે? તો એના બદલે H2O વત્તા ઇલેક્ટ્રોન it gives O2 વત્તા H+ આ પ્રક્રિયા થાય છે. આ થાય છે. તો આ બંને પ્રક્રિયાઓ થાય છે, આ અને આ બંને. આ પ્રક્રિયા થતી નથી. કેમ નથી થતી? એનો રિડક્શન પોટેન્શિયલ નીચો છે. કારણ કે કેથોડ ઉપર જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય તે જ પ્રક્રિયા પસંદગી પામે. એનોડ ઉપર જેનો નીચો હોય તે પસંદગી પામે, અને કેથોડ ઉપર જેનો ઊંચો હોય તે પસંદગી પામે. તો જુઓ, અહીંયા એનોડ ઉપર આનો નીચો છે એટલે આ પસંદગી પામે, કેથોડ ઉપર આનો ઊંચો છે એટલે આ પ્રક્રિયા પસંદગી પામે. તો અહીંયા એનોડ ઉપર ક્લોરીન વાયુ નીકળે છે, પણ કેથોડ ઉપર સોડિયમ ધાતુ જમા થતી નથી. અને એના બદલે જુઓ કયો વાયુ નીકળે છે? ઓક્સિજન વાયુ. તો આમાંથી અહીંથી ઓક્સિજન વાયુ નીકળે છે. અહીંયા કેથોડ ઉપર ઓક્સિજન વાયુ નીકળે છે. તો નિપજો કઈ આવી? ક્લોરીન વાયુ અને ઓક્સિજન વાયુ. હવે મિત્રો અહીંયા જે Na સોલિડ છે, Na સોલિડ, એ Na સોલિડ નું
મળી રહેલો Na+ એ OH- સાથે પ્રક્રિયા કરી દ્રાવણની અંદર NaOH બનાવે છે. આમાં NaOH બનાવે પ્લસ OH બને છે. તો અહીંયા જે OH- છે આ OH- અને આ Na+ કે જેનું રિએક્શન નથી થયું આ બે ભેગા થઈ NaOH બનાવે છે દ્રાવણમાં. અહીંયા હું લખું જેનું રિડક્શન નથી થયું તે Na+ અને ઉત્પન્ન થયેલો OH- ભેગા થઈ દ્રાવણમાં NaOH બનાવે છે. આ Na+ જેનું રિએક્શન નથી થયું અને ઉત્પન્ન થયેલો OH- એ બંને ભેગા થઈ દ્રાવણમાં NaOH બનાવે છે. તો આમાં મળતી નિપજો કઈ? તો મિત્રો આ પ્રક્રિયામાં આપણને આમાં નિપજો કઈ મળે? આમાં નિપજો કઈ મળે? તો આમાં જે નિપજો મળે છે એ એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે છે, કેથોડ ઉપર ઓક્સિજન વાયુ મળે છે અને દ્રાવણમાં NaOH મળે છે. આ ત્રણ નિપજ મળે છે. એનોડ ઉપર ક્લોરીન વાયુ, કેથોડ ઉપર ઓક્સિજન વાયુ અને દ્રાવણમાં NaOH ઉત્પન્ન થાય છે. મિત્રો કેટલી વાર પરીક્ષામાં આપણને પ્રશ્ન એવો પૂછે કે સાંદ્ર જલીય NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો જે સાંદ્ર જલીય મીઠાનું તમે દ્રાવણ લીધું છે એમાં ફિનોલ્ફથેલિનના 2 ટીપા નાખીએ તો શું થાય? તો મિત્રો ફિનોલ્ફથેલિન નાખવાથી ગુલાબી રંગ આવે. તમારા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ કેમ ગુલાબી રંગ આવે? કારણ કે અંદર બેઝ બને છે, બેઝ NaOH અને બેઝ એ ફિનોલ્ફથેલિન સાથે ગુલાબી રંગ આપે છે. દ્રાવણ બેઝિક બની જાય છે અને દ્રાવણ બેઝિક બનવાના લીધે એની pH આઉટ થવાના લીધે અને pH is greater than 7 બની જાય છે. દ્રાવણ બેઝિક બની જાય છે અને કેવો રંગ આપે છે? ગુલાબી રંગ આપે છે. ગુલાબી રંગ આપે છે. જો દ્રાવણ બેઝિક બને છે, pH 7 કરતા વધી જાય છે, pH 7 કરતા વધી જાય છે અને ફિનોલ્ફથેલિન સાથે ગુલાબી રંગ આપે છે. તો મિત્રો આ તો સાંદ્ર જલીય NaCl નું વિદ્યુત વિભાજન. અહીંયા શું થતું હતું? અહીંયા Cl2 વાયો મળતો હતો અને સોડિયમ ધાતુ જમા થતી હતી. અહીંયા આવું થતું હતું. ચલો હવે કરીએ મંદ જલીય NaCl નું વિદ્યુત વિભાજન. મંદ જલીય NaCl નું વિદ્યુત વિભાજન. મિત્રો આપણે સાંદ્ર જલીયની જગ્યાએ મંદ જલીય મંદ NaCl લેવામાં આવે. અહીંયા લઈએ છીએ સાંદ્ર નહીં પણ સાંદ્રની જગ્યાએ મંદ. તો શું થાય? ફરીથી આપણે બધી આકૃતિ દોરીએ, બધું ફરીથી બનાવીએ. જો મંદ જલીય NaCl લેવામાં આવે, એક બીકર લઈએ, બીકરની અંદર એનોડ અને કેથોડ ધ્રુવોડું પાડી દઈએ. અહીંયા આપણે એનોડ લઈએ છીએ, આ આપણે કેથોડ લઈએ છીએ, આ એનોડ, આ કેથોડ, એના શેડાની બહાર કાઢી આપણે બેટરી વડે જોડી દઈએ છીએ. અંદર આપણે દ્રાવણ ભરીએ છીએ મંદ જલીય NaCl. તો શું થાય? તો મિત્રો અહીંયા NaCl ને આપણે સૂતો પાડીએ, વિદ્યુત વિભાજન કરીએ તો એમાંથી Na+ અને Cl- મળે.
આ એક્વાયસ છે દ્રાવણ, આ એક્વાયસ, આ એક્વાયસ જલીય દ્રાવણ. પણ કેવું છે? મંદ. આ દ્રાવણ મંદ છે, મંદ જલીય છે. તો નથી એને પ્લસ ઉત્પન્ન ભાગ લેતો કે નહીં Cl માઈનસ ભાગ લેતો, બંનેમાંથી એકય ભાગ નથી લેતા. Na પ્લસ માંથી સોડિયમ ધાતુ નથી મળતી કે ક્લોરાઇડ આયનમાંથી ક્લોરીન વાયુ પણ નથી મળતું. અહીંયા શું થાય છે? અહીંયા H2O ભાગ લે, અહીંયા H2O નું રિડક્શન થાય અને અહીંયા H2O નું ઓક્સિડેશન થાય. તો NaCl નું વિભાજન કરવામાં આવે તો એનોડ ઉપર આપણી આ પ્રક્રિયા નથી થતી. Cl - it give one of Cl2 વત્તા ઇલેક્ટ્રોન aqueous gas. આ પ્રક્રિયા નથી થતી, આ પ્રક્રિયા નથી થતી. અને એના બદલે આપણી પાણીવાળી પ્રક્રિયા H2O it gives one of O2 plus 2H plus 2 electron. આ પ્રક્રિયા થાય છે, આ પ્રક્રિયા થાય છે, આ પ્રક્રિયા થાય છે. અને કેથોડ ઉપર Na વત્તા ઇલેક્ટ્રોન give Na ધાતુ aqueous. આ નથી થતું, આ નથી થતું. અને એના બદલે આપણે 2H2O વત્તા 2 ઇલેક્ટ્રોન give H2 plus 2OH minus અને બે વડે ભાગી દઈએ તો H2O વત્તા ઇલેક્ટ્રોન give 1H2 plus OH minus. આ પ્રક્રિયા થાય છે, આ થાય છે. આ નથી થતી, એના બદલે આ થાય છે. આ નથી થતી, એના બદલે આ થાય છે. એનો અર્થ એ કે ક્લોરીન વાયુ ઉત્પન્ન નથી થતો, ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. સોડિયમ ધાતુ નથી જમા થતી, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એનો અર્થ એવો થાય કે એનોડ ઉપર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો અહીંયા એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જ્યારે મંદ જલીય NaCl નું વિભાજન કરવામાં આવે છે, એક વસ્તુ આપણે ધ્યાન રાખીએ મિત્રો, જ્યારે દ્રાવણ મંદ જલીય હોય ત્યારે એ પદાર્થનું વિભાજન થવાની જગ્યાએ માત્ર અને માત્ર પાણીનું જ વિભાજન થાય છે. એટલે કે એનોડ ઉપર પણ પાણીનું વિભાજન થાય છે, એનોડ ઉપર પણ પાણીનું વિભાજન થાય છે અને કેથોડ ઉપર પણ પાણીનું વિભાજન થાય છે. તેમાં રહેલા Na+ કે Cl- પ્રક્રિયામાં ભાગ લેતા નથી. આવું ક્યારે થાય? જ્યારે મંદ જલીય દ્રાવણ વાપરવામાં આવેલું હોય ત્યારે. તો મિત્રો એ જ રીતે તમે જો મંદ H2SO4 નું વિભાજન લો, અહીંયા સલ્ફ્યુરિક એસિડ લઈ લઈએ, મંદ જલીય H2SO4, અહીંયા લઈએ આપણે સલ્ફ્યુરિક એસિડ. તો તેમાં પણ આ જ પ્રક્રિયાઓ થશે. એમાં SO4 - 2 નહીં થાય. એમાં ખરેખર થવું જોઈએ આવું, ખરેખર થવું જોઈએ SO4 - 2 it gives 2SO4 - 2 it gives H2OH - 2 plus 2 ઇલેક્ટ્રોન. આવું થવું જોઈએ પણ આવું નહીં થાય. એના બદલે આવું થશે, એના બદલે આવું થશે. આવી પ્રક્રિયા એનોડ ઉપર આવી પ્રક્રિયા થશે, એનોડ ઉપર આવા પ્રકારની પ્રક્રિયા થશે. પણ એના બદલે મિત્રો ધારો કે તમે સાંદ્ર H2SO4 નું દ્રાવણ લઈ લો, સાંદ્ર. અહીંયા કોનું થાય? એનોડ ઉપર H2O નું થાય અને અહીંયા એનોડ ઉપર SO4 - 2 નું થાય. તો અહીંયા જો સાંદ્ર લેવામાં
સાંદ્ર જલીય H2SO4 લેવામાં આવે તો ઊંધું થઈ જાય છે. આનું થવાના બદલે આ થાય છે, આ પ્રક્રિયા થાય છે, આ થતી નથી. આ પ્રક્રિયા થાય છે. આ સાંદ્ર H2SO4 નું વિદ્યુત વિભાજન છે. હવે લઈએ મિત્રો સાંદ્ર જલીય CuSO4 નું વિદ્યુત વિભાજન કોપર સલ્ફેટ. અહીંયા મિત્રો જો કોપર સલ્ફેટ નું દ્રાવણ લેવામાં આવે, અહીંયા આપણે સાંદ્ર જલીય કોપર સલ્ફેટ બોર જૂથું સાંદ્ર જલીય CuSO4, અહીંયા આપણે સાંદ્ર જલીય CuSO4 નું દ્રાવણ લઈએ. અહીંયા સાંદ્ર જલીય CuSO4 કોપર સલ્ફેટ જેને કહેવામાં આવે છે બોર જૂથું. તો આ કોપર સલ્ફેટ નું જો દ્રાવણ લેવામાં આવે વાદળી રંગનું, રંગ કેવો હોય? વાદળી રંગ. અને એમાં એનોડ અને કેથોડ પ્લેટિનમના ધ્રુવો ઉગાડવામાં આવે, પીટીના ધ્રુવો, અને બેટરી વડે જોડવામાં આવે તો શું થાય એ આપણે સમજીએ. તો મિત્રો સાંદ્ર જલીય જો CuSO4 નું વિદ્યુત વિભાજન પ્લેટિનમના ધ્રુવો વડે કરવામાં આવે તો અહીંયા આપણે વાત કરીએ છીએ CuSO4 નું વિદ્યુત વિભાજન જો આપણે પ્લેટિનમના ધ્રુવો વડે કરીએ તો શું થાય? તો મિત્રો એનોડ ઉપર SO4 - 2 નું ઓક્સિડેશન થતું નથી. मींस के SO4 - 2 it gives S2H - 2 વત્તા 2 ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયા થતી નથી. આ પ્રક્રિયા થતી નથી. તો કઈ પ્રક્રિયા થાય? પાણીની પ્રક્રિયા થાય. H2O it gives 1/2 plus 2H plus 2 ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયા થાય. અને કેથોડ ઉપર Cu+2 નું રિડક્શન થાય છે. Cu+2 નું રિડક્શન થાય છે. કેવી રીતે? તો Cu+2 વત્તા 2 ઇલેક્ટ્રોન it gives Cu solid. આ એક્વાયર્સ આ સોલિડ. અહીંયા Cu ધાતુ જમા થાય. આ થાય છે. કારણ કે પાણીના રિડક્શનની સરખામણીમાં કોપરનું રિડક્શન બહુ સરળ છે. કારણ કે એનું રિડક્શન પોટેન્શિયલ ઊંચો છે. આનું રિડક્શન પોટેન્શિયલ પાણી કરતાં ઊંચો છે. તેથી આ પ્રક્રિયા બહુ સરળતાથી થાય છે અને પાણીની થતી નથી. એટલે માટે કોપર ધાતુ જમા થાય છે. તો અહીંયા શું થાય? અહીંયા ઓક્સિજન વાયુ મળે. એ એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળે. અને કેથોડ ઉપર અહીંયા સોડિયમ ધાતુ જમા થાય. તો આપણે કેથોડ જે છે ત્યાં સોડિયમ ધાતુ. તો શું થાય? સાંદ્ર જલીય CuSO4 નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર કોપર ધાતુ, સોડિયમ નહીં પણ કોપર ધાતુ જમા થાય. Cu ધાતુ જમા થાય છે. કેવું સરસ મજાનું પ્રશ્ન છે. હવે મિત્રો સાંદ્ર જલીય CuSO4 નું વિદ્યુત વિભાજન જો કોપરના ધ્રુવો વડે કરવામાં આવે અને સક્રિય ધ્રુવો કહેવાય. સક્રિય ધ્રુવો વડે કરવામાં આવે. પ્લેટિનમ નહીં આવવાનું, નિષ્ક્રિય ધ્રુવ નહીં, સક્રિય ધ્રુવ લેવાનું. તો અહીંયા આપણે ધ્રુવ બદલી રાખીએ છીએ. આ ધ્રુવ પ્લેટિનમ છે, એના બદલે કોપરનો લઈ લઈએ.
આ પર આપણે કોપરનો લઈ લઈએ તો શું થાય આપણે જોઈએ કોપરનો લઈ લઈએ કોપરનો આ સક્રિય એક એનોડ તરીકે એક આ અશુદ્ધ લઈએ અને આ શુદ્ધ લઈએ જોજો કેવું થાય મિત્રો જ્યારે જલીય CuSO સાંદ્ર જલીય CuSO4 નું વિદ્યુત વિભાજન કોપરના ધ્રુવો વડે કરવામાં આવે સક્રિય ધ્રુવો વડે તો શું થાય તો મિત્રો Cu એનોડ તરીકે જે વર્તે છે જે અશુદ્ધ છે એમાંથી હવે Cu+2 વત્તા 2 ઇલેક્ટ્રોન એક્વાયર્સ આ આપણી પ્રક્રિયા ઓક્સિડેશન આ એનોડ ઉપર આપણી એનોડ અને કેથોડ ઉપર Cu+2 એક્વાયર્સ વત્તા 2 ઇલેક્ટ્રોન gives you કેથોડ કેવો છે શુદ્ધ આ આપણી પ્રક્રિયા રિડક્શન ચલો સરવાળો કરીએ તો એ ઇલેક્ટ્રોન ઉડી ગયા આયન ઉડી ગયા તો Cu અશુદ્ધ જે એનોડ ઉપર હતો it gives Cu શુદ્ધ કેથોડ ઉપર એનો કેવો થાય કે એનોડ નું જે કોપર છે એ કેથોડ ઉપર જમા થાય છે આમ જમા થાય તો બીજા શબ્દોમાં લખવું હોય તો અહીંયા લખી શકાય એનોડ નું અશુદ્ધ કોપર શુદ્ધ થઈ કેથોડ ઉપર જમા થાય છે એનોડ ધ્રુવ પાતળો બને છે અને કેથોડ ધ્રુવ જાડો બને છે બીજું જે અશુદ્ધિઓ ઓક્સિડેશન અનુભવતી નથી તે તળિયે જમા થાય છે કઈ તો દાખલા તરીકે પ્લેટિનમ સોનું ચાંદી વગેરે તળિયે જમા થાય છે પાત્રના તળિયે જમા થાય છે જેને એનોડ પંખ કહે છે ધોરણ 10 માં આવતું મિત્રો જેને એનોડ પંખ કહે છે મિત્રો પંખ એટલે કાગળ એના માટે પંકજ શબ્દ આવે છે કમળ હંમેશા કાગળમાં ખીલે કમળને આપણે પંકજ કહીએ છીએ અને પંકજ એ પંખમાં ખીલે એટલે કે કાગળમાં ખીલે તો એનોડ ઉપર આવી કેટલીક અશુદ્ધિઓ પીટી જેવી મોટી ધાતુઓ નીચે તળિયે જમા થાય છે કે જે ઓક્સિડેશન અનુભવતી નથી ઓક્સિડેશન થતું નથી તે તળિયે જમા થાય છે જેને એનોડ પંખ કહે છે આ પ્રક્રિયા Cu ના શુદ્ધિકરણની પ્રક્રિયા છે શુદ્ધિકરણની પ્રક્રિયા કહેવાય છે આને કહેવામાં આવે છે કોપરના શુદ્ધિકરણની પ્રક્રિયા તો મિત્રો આ હતી વિદ્યુત વિભાજનની જુદી જુદી ઘટનાઓના અલગ અલગ ઉદાહરણો હવે વિદ્યુત વિભાજન કેવી રીતે થાય કોનું વિદ્યુત વિભાજન લીધું આપણે નંબર 1 મદ્દજલીય પહેલું પીગલિત NaCl
નંબર 2 સાંદ્ર જલીય NaCl. નંબર 3 મંદ જલીય NaCl. નંબર 4 મંદ H2SO4. નંબર 5 સાંદ્ર H2SO4. નંબર 6 સાંદ્ર જલીય CuSO4 નું PT ના ધ્રુવો વડે. અને નંબર 7 સાંદ્ર જલીય CuSO4 નું Cu ના ધ્રુવો વડે, કોપરના સક્રિય ધ્રુવો વડે. તો એવા અલગ અલગ આપણે વિદ્યુત વિભાજનના પ્રશ્નો આજે ભણ્યા. આટલે આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.